અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સંબોધન કરી રહ્યા છે। મારી સાથે આપ સૌ લોકો આ એક વીર જવાનોને નમન કરતા, એમની બહાદુરીને સલામ કરતા અને મા ભારતીની આ ગુંજ એ દેશની દરેક સરહદ સુધી પહોંચે તે માટે તમે બધા તૈયાર છો? તૈયાર છો? તો બધા જ એક સાથે બોલો ભારત માતા કી, ભારત માતા કી। કાશ્મીર થી કન્યાકુમારી સુધી દેશના હજારો ગામડાઓથી લઈને શહેરો તક, સરહદ પર ગામડાઓમાં 2-5 ઘરો હોય એવા ગામડાઓથી લઈને દેશના સૌથી મોટા મહાનગરો તક મોદી સાહેબના આહવાનથી બાળકોથી લઈને વૃદ્ધો તક દેશના વીર જવાનો માટે મા ભારતીના આદરમાં તિરંગાને શાનથી દરેક ઘરો સુધી લહેરાવવા માટે કરોડો કરોડો ઘરો સુધી હર ઘર તિરંગા પહોંચી ગયો છે અને દરેક ઘરો પર ચારે દિશામાં શાનથી આપણો તિરંગો લહેરાઈ રહ્યો છે। હું આજે મારા અમદાવાદ શહેરના સૌ શહેરીજનોને અભિનંદન આપવા આવ્યો છું। દુનિયા આજે અમદાવાદનો આ નજારો જ્યારે જોશે તો અંદાજો આવશે કે દેશભક્તોનો રેલી એ કેવી હોઈ શકે। આ કિલોમીટરો સુધી યુવાનોથી વૃદ્ધો સુધી આ હજારો લાખો લોકો હાથમાં આજે તિરંગો લઈને ભારત માતા કી જેના નારા જોડે તિરંગા યાત્રામાં જોડાયા છે। તેવા સૌ મારા યુવાન સાથીઓને, વડીલોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ વર્ષે તો અમદાવાદે બધા જ રેકોર્ડ તોડી નાખ્યા। દેશભક્તિની રેલી કેવી હોય ને એના દ્રશ્ય જોવા હોય તો આવો અમદાવાદ અને જો આજે મારા દેશભક્તો માં ભારતીના ન્યારા બધા એક સાથે મળીને કિલોમીટરોની કૂચ કરવા માટે આજે તૈયાર છે। તો આપણે સૌને હું એક જ વિનંતી કરીશ, સરહદ પર રાત દિવસ એક કરીને જે લોકો દેશની સુરક્ષા સુરક્ષિત રાખવા માટે કાર્ય કરી રહ્યા છે એવા વીર જવાનોની યાદમાં વીર જવાનોનું મનોબળ મજબૂત કરવા માટે આજે આપણે સૌ જ્યારે અહીંયા આવ્યા છે। આ તિરંગાની શાન એ આપણા હાથમાં છે। તિરંગો હંમેશા ઊંચો જ લહેરાવો જોઈએ। તિરંગો કેવો લહેરાવો જોઈએ? બધા એક સાથે બોલો ભારત માતા કી, ભારત માતા કી। તમારા ઉત્સાહમાં આપણો તિરંગો નીચે ના નમવો જોઈએ અને ભૂલથી એ રસ્તા પર તિરંગો ના પડે। આપણી યાત્રા પૂર્ણ થાય એટલે એને વ્યવસ્થિત ફોલ્ડ કરીને આપણે ઘરે લઈ જઈને બધા જ પોતપોતાના ઘરમાં આ તિરંગો શાનથી લહેરાવવાનો છે અને કોઈ બી જગ્યા પર ભૂલથી બી તિરંગો આમ તેમ મૂકવાનો પાકો। તો આ તિરંગાની શાન આજે કોના હાથમાં છે? તમારા બધાના। અને આની શાન વધારવાની જવાબદારી કોની છે? પાકો। તો આપ સૌ લોકોને ફરી એકવાર આ ઐતિહાસિક તિરંગા યાત્રાને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। ખૂબ ખૂબ અભિનંદન।